વિરોધ છે. અને જે ક્વેશ્ચન કર્યો આપણે શું ક્વેશ્ચન કર્યો કે આપ જે આપના હિસાબે શું અંતર છે બે આપની સંસ્થામાં અને હા બીજી જે એ સંસ્થામાં અંતર એ છે કે મૂળ સંસ્થા છે, મૂળ સંસ્થામાં જોડાયેલા છીએ. ભગવાન સ્વામિનારાયણ જે સંસ્થા સ્થાપી છે બે ગાદી સાથે, એની સાથે રહીને એક મોટો ફાયદો એ છે કે આપણને એમ થાય કે ભગવાન સ્વામિનારાયણના જે મૂળ ગાદી સ્થાપી છે એની સાથે આપણે જોડાયેલા છીએ, એટલે આપણે આત્યંતિક કલ્યાણમાં વાંધો નથી. અને બીજું બધી તકલીફ પડશે, મુશ્કેલી પડે કદાચ ધર્મ પાળવા, અને અમને તો સંતો અહીંયા સુધી જ્ઞાન આપે છે કે માળા થોડી ઓછી ફેરવશો ચાલશે, ધર્મ થોડો ઓછો પાડશો ચાલશે, પણ મૂળ સંસ્થા સાથે જોડાયેલા રહેશો, મહારાજની આજ્ઞામાં રહેશો. આજ્ઞા એ મેઇન વસ્તુ છે. તમે ગમે એટલી ભક્તિ કરો, ગમે એટલો ધર્મ પાળો, પણ મહારાજની આજ્ઞા જ ન પાળો તો એનો કોઈ અર્થ મિનિંગ નથી. તો મહારાજની આજ્ઞામાં વર્તીએ છીએ. બીજી સંસ્થા જે છે ને, હું એવું માનું છું કે મહારાજની આજ્ઞામાં નથી વર્તતા, કારણ કે એવું છે કે જ્યારે ધર્મકુંડ જ નથી માનતા, ધર્મકુંડની સલાહ પ્રમાણે રહેતા નથી. મહારાજે આજ્ઞા કરી છે ભગવાન સ્વામિનારાયણે કે જે સંત દીક્ષા સંપ્રદાયમાં સંત દીક્ષા આપી તો એ આચાર્ય મહારાજ સખી દીક્ષા લે જ અમારો સાચો સાધુ. તો એ તો જાતે દીક્ષા આપે છે પોતે, અને જાતે દીક્ષા આપે છે એટલે મહારાજની આજ્ઞા વિરુદ્ધનું કામ કરે છે. મહારાજની આજ્ઞા વિરુદ્ધ કામ કરે તો મહારાજની જીભ ઉપર પગ મૂકે છે. અને એ કેમ એમને દુઃખ નથી થતું? અમને તો શું મૂળ સંપ્રદાય સાથે જોડાયેલા છે, મહારાજે સમજણ આપી છે અમને દુઃખ છે, એમને દુઃખ નથી. એનો અર્થ કે એ મૂળ સિદ્ધાંતને જાણતા નથી, અથવા તો ભગવાન સ્વામિનારાયણ સાથે એમને કાંઈ લેવા દેવા નથી. આવું અંદરથી મારું પોતાનું મંતવ્ય છે. અને ઘણો બધો ફરક છે એમનામાં અને મૂળ સંપ્રદાયમાં, કારણ કે એમની જે પ્રવૃત્તિઓ છે એ સંપ્રદાય વિરુદ્ધની પ્રવૃત્તિઓ છે, મહારાજની આજ્ઞા વિરુદ્ધની પ્રવૃત્તિઓ છે. જ્યારે મૂળ સંપ્રદાય છે મહારાજની આજ્ઞામાં રહી પ્રગતિ ભલે થોડી વિશેષ છે. જેમ મેં તમને કીધું કે દિવ્યતા અને ભવ્યતામાં એટલો ફરક છે. ભવ્યતા ગમે એટલી હોય પણ અહીંયા દિવ્યતા ના હોય તો કે મિનિંગ નથી. અને આ મૂળ સંપ્રદાય છે ને એમાં દિવ્યતા છે. ગમે તે અમદાવાદ ગરનાળદેવ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, જેતલપુર યુવતીબદ્રીજી મહારાજ, ધોલેરા મદન મોહનજી મહારાજ, ધોળકા મુરલી મનોહર દેવ, મૂળી રાધાકૃષ્ણદેવ, ગઢડા ગોપીનાથજી મહારાજ, જુનાગઢ રાધા રમણ દેવ, આ જે મૂળ મંદિર ભગવાન સ્વામિનારાયણજીની બાથમાં કરીને દેવો પધરાયા છે, એમાં જે દિવ્યતા છે, અહીંયા દર્શન કરીને જે શાંતિ થાય છે ને, એ બહારના જે ભવ્ય મંદિરોમાં જઈને બેહી ગયા છે. હા, કોઈ બી સંસ્થા હોય પછી જે વિમુખ કરેલી સંસ્થા મૂળ સંપ્રદાયથી વિમુખ થયેલા છે એમની પાસે ગમે એટલી ભવ્યતા હોય, મેં પોતે અનુભવ કરેલો છે કે અહીંયા દિવ્યતા નથી. અને આપણા ત્યાં જે મંદિરો ભગવાન સ્વામિનારાયણ બાથમાં એમાં હોય જ દિવ્યતા, કારણ કે ભગવાન સ્વામિનારાયણ બાથમાં ગાલી અને ભગવાન સ્વામિનારાયણ પોતે એ દેવોનું સ્થાપન કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ છેલ્લે જે અક્ષરધામમાં ગયા હતા વચન આપી ગયા છે કે ભાઈ હું જ્યારે હવે ધામમાં જાઉં છું તો સંતો હરિભક્તોએ એમ કીધું મહારાજ તમારા વીરો અમને ચાલશે તમારા દર્શન. મહારાજે કીધું ના, જે દેવોનું મેં સ્થાપન કર્યું છે ને એમાં હું પ્રગટ બિરાજું છું. આ મહારાજ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે અને એ અનુભવેલું છે કે જે ભગવાન સ્વામિનારાયણ બાતમાં કરી દેવો પધરાય છે, મહારાજે આજ્ઞા કરી છે કે આ દેવોમાં મારું પ્રગટપણું છે, અને એ દેવો સમક્ષ આપણે જઈને ઊભા રહીએ ને ગમે આદિવ્યતિ ઉપાધિઓને આપણે સંકલ્પ કરીએ, સંકલ્પ માત્રથી એ દેવ એમાં ભગવાન સ્વામિનારાયણ રહે અને દેવ દ્વારા આપણું કામ કરે છે. આવું મને પોતાને પ્રત્યક્ષ ઘણી વખત અનુભવ થયા છે. એટલે આ મૂળ આ વસ્તુ જે મેં તમને કીધી દિવ્યતા એ એમની પાસે નથી, અને એ એમની પાસે નથી એટલે એમાંના મૂળ સંપ્રદાયમાં ઘણો બધો ફરક, જમીન આસમાનનો જેમને કહીએ જમીન આસમાનનો ફરક છે. તમને આપને એવું લાગે છે કે આજે બધા જુદા જુદા જે ભાગ પડ્યા એના લીધે બીજા જે સ્વામિનારાયણ નથી એને સ્વામિનારાયણ ધર્મને છૂટો પાડવામાં બહુ તકલીફ પડે છે? ચોક્કસ. એમાં શું છે કે પરોક્ષના જે વ્યક્તિઓ છે, પરોક્ષના હરિભક્તો છે, એ મૂળ સંપ્રદાયનું એમને જ્ઞાન છે નહીં. ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયનું ઊંડું જ્ઞાન નહીં હોવાથી એ કન્ફ્યુઝ થઈ જાય છે. ક્યારેક મૂળ ગાદીના મૂળ સંસ્થાના મંદિરોમાં આવ્યા હોય, ક્યારેક બીજા મંદિરોમાં ગયા હોય, માનો કે મણિનગરના મંદિરમાં ગયા હોય, શાહીબાગ અક્ષર પુરુષોત્તમના મંદિરોમાં ગયા હોય. હવે અહીંયા તકલીફ એ છે કે એમને તો જેને પહેલાં તો ભગવાનને ઓળખવામાં જ તકલીફ પડે છે. એ મૂળ સંસ્થામાં શું છે, ભગવાન સ્વામિનારાયણ સાથે કા નરનારાયણ દેવ હોય, કા રાધાકૃષ્ણ દેવ હોય. જ્યારે જે બીજી સંસ્થાઓ છે એમણે જે મંદિરો બાંધ્યા છે એમાં ભગવાન સ્વામિનારાયણ સાથે કા ગોપાલાનંદ સ્વામીને પધરાયા હોય, ગુણાતીતાનંદ સ્વામીને પધરાયા હોય. હવે એ નક્કી નથી કરી શકતા કા કોને માથે લખ્યું હોય તો ઠીક છે, અને છતાંય મૂળ સંસ્થા સાથે જોડાયેલા છે જુએ કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી મહારાજના જે રીતના વસ્ત્ર અલંકારો ધરાયા હોય એ જ રીતે વસ્ત્ર અલંકારો એ સંતોને ધરાયા હોય. એ સંતોએ તો મહારાજ સાથે રહી
અને ભગવા ધારણ કરી કે જેને સ્ત્રી ધનનો ત્યાગ કર્યો એ સંતોને વસ્ત્ર અલંકારો પહેરાવી. અને હું નથી માનતો કે એ સંતો કદાચ અક્ષરધામમાં હશે ત્યાં એમને સુખ વર્તતા હોય, કારણ કે હરિભક્તો સંતો ઓળખી શકતા નથી કે આમાં મૂળ ભગવાન કોણ છે, જે પરોક્ષના છે. મૂળ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયને એને ખ્યાલ આવી જાય કે અને એ સંતોએ તો સ્ત્રીધનનો ત્યાગ કરીને જે પૈસાને સ્પર્શ નતા કરતા, સ્ત્રીઓને ત્યાગ નતા કરતા અને ધનનો ત્યાગ કરેલો હતો, એમને અત્યારે સુવર્ણના અલંકારો વસ્ત્રો પહેરાવા એ હું મારી પોતાનો અંગત વિચાર એ માને છે કે વ્યાજબી નથી. અને પરોક્ષના હરિભક્તો નહીં કે બહુ એ લોકો છે ને કન્ફ્યુઝ થઈ જાય છે કે આમાં સાચું શું છે. કારણ કે એમને ત્યાં જાય એ મંદિરોમાં જાય તો એ લોકો એમની રીતે એમની જે કંઈ એમને જે સિદ્ધાંતોને માને છે, જે સિદ્ધાંત એ સિદ્ધાંતનું જ્ઞાન આપે. મૂળ સંસ્થા સાથે મૂળ સંસ્થાના મંદિરોમાં આવે તો મૂળ સંસ્થા એ જે મૂળ સિદ્ધાંત છે એ સિદ્ધાંતની વાત કરે. એટલે બહારના માણસો પરોક્ષના તો મૂંઝાય છે. ઘણી વખત તો સત્સંગીઓને મૂંઝવણ થાય છે, કારણ કે જે ઓછું જ્ઞાન હોય, જેને તત્વજ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠા નથી, એ પણ કન્ફ્યુઝ થઈ જાય છે કે આમાં સાચું શું, કઈ જગ્યાએ આપણને કઈ જગ્યાએ જોડાવું. એટલે મૂળ સંસ્થામાં અને આ સંસ્થામાં ઘણું બધું કન્ફ્યુઝન લોકોને, એ લોકોએ જે આ સંસ્થા ઊભી કરીને જુદું કરીને જે કન્ફ્યુઝન ઊભું કર્યું છે એ નો ડાઉટ બહુ મુશ્કેલી છે. સંપ્રદાયમાં એનાથી ઘણું બધું નુકસાન છે. જો આજે જે વસ્તુ વાત કરો કે બધા જુદા જુદા ફાટા પડ્યા પછી હજી સ્વામિનારાયણ સંપ્રદાયનો આટલો બધો દેશમાં વિદેશમાં આટલો બધો ફેલાવો છે, ઘણો બધો ફેલાવો છે કે જે 200 વર્ષમાં સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે ને એ 5-5 હજાર વર્ષ પરોક્ષના ધર્મો થઈ ગયા. એ 5-5 હજાર વર્ષથી છે, છતાં એનો ફેલાવો દેશમાં વિદેશમાં આ 200 વર્ષના ધર્મ જેટલો નથી. પણ 200 વર્ષના ધર્મોમાં જે 200 વર્ષના જે ધર્મ છે એમાં જે જુદા ફાટા પડ્યા, એ જુદા ફાટા કદાચ ન પડ્યા હોત ને બધા એક હોત તો ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી કીધું હતું, ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કે આ પૃથ્વી ઉપર પાંદડે પાંદડે ભગવાન સ્વામિનારાયણનું નામ લેવડાવવું છે. તો કદાચ આ સંસ્થા જે ફાટા અલગ પડ્યા અથવા તો એ જે સંસ્થાઓ જે અલગ થઈ એ કદાચ સંગઠનમાં રહીને એક સાથે આ બધી પ્રવૃત્તિ કરતા હોત તો હું એવું માનું છું કે દુનિયામાં ડંકો વાગી ગયો સ્વામિનારાયણ સંપ્રદાયનો. અત્યારે ડંકો વાગ્યો છે પણ એથી વિશેષ કંઈક આપણી પ્રગતિ હોત સરાય વર્લ્ડમાં. બીજું કશું આપ સ્વામિનારાયણ આપના સંપ્રદાય માટે કશું જણાવવા માંગશો? સંપ્રદાયમાં ખાસ સત્સંગીઓ જે છે ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલા છે એને એક મારો અનુરોધ છે. મને જે અહીંથી જ્ઞાન મળ્યું છે કે અમારા સંતોએ એમ કીધું કે મેં જ્યારે અમુક વખતે ક્વેશ્ચન કર્યા હતા સંતોને કે 5 માનસી પૂજાનું મહત્વ શું છે. આપણા સંપ્રદાયમાં 5 માનસી પૂજા છે તો માનસી પૂજાના મહત્વમાં એક વસ્તુ જાણવા મળી કે આપણે કોઈ વડાપ્રધાનને મળવું છે કે ગુજરાતના મુખ્યમંત્રીને મળવું છે તો આપણે ડાયરેક્ટ નહીં મળી શકીએ. કાંઈ એના પીએને મળવું પડે, કાં કોઈના સાથેના ધારાસભ્યને મળવું પડે અથવા તો કોઈ પક્ષના કાર્યકરને મળવું પડે. ત્યારે મુખ્યમંત્રી સાથે કે ભારતના વડાપ્રધાન સાથે સંપર્ક થાય, ડાયરેક્ટ સંપર્ક નથી. ત્યારે સંતોએ એમ કીધું કે માનસી પૂજા જે 5 માનસી પૂજા છે ને એ બહુ સ્વામિનારાયણ સંપ્રદાય માટે ને સત્સંગી માટે પોતાના અંતર સુખ માટે, મૂર્તિના સુખ માટે છે ને, મૂર્તિનું સુખ જો જોઈતું હોય તે જે 5 માનસી પૂજા છે બહુ મહત્વની છે. તો કે ક્વેશ્ચન થયું કેમ? તો કે એટલા માટે કે વચ્ચે કોઈ મીડિયા નથી, વચ્ચે કોઈ માધ્યમ નથી. જેમ મુખ્યપ્રધાનને ઓલાને મળવું હોય તો પીએ જોઈએ, પટ્ટાવાળો જોઈએ. માનસી પૂજામાં તો એવી વસ્તુ છે માનસી પૂજા તમે કરવા બેઠા એટલે ડાયરેક્ટ ભગવાન સાથે સંપર્ક છે કે હું ભગવાનને થાળ ધરાવું છું, હું ભગવાનને ઉઠાડું છું, હું ભગવાનના ચરણ ચાપું છું, હું ભગવાનની સેવા કરું છું. ડાયરેક્ટ માધ્યમ ભગવાન સાથે જોડાઈ જઈએ છીએ અને ભગવાન સાથે જોડાવાનો એક અલૌકિક આનંદ છે. એટલે મારો અનુરોધ છે અનુયાયીઓ સત્સંગીઓને કે કદાચ આ માનસી પૂજા ન કરતા હોય અને ભગવાન સ્વામિનારાયણ સાથે ભગવાનની મૂર્તિ સાથે કદાચ ડાયરેક્ટ જોડાવવું હોય તો એક માધ્યમ સંપ્રદાયમાં એવું સરસ છે, બહુ સરસ માધ્યમ છે. મેં પોતે અનુભવેલું છે માનસી પૂજાઓ દ્વારા. સવારની માનસી પૂજા, બપોરની થાળની માનસી પૂજા, 4 વાગ્યાની ઉત્થાપનની માનસી પૂજા, સાંજની થાળની માનસી પૂજા અને શયનની માનસી પૂજા. આ 5 રેગ્યુલર માનસી પૂજા કરવાથી ભગવાનની મૂર્તિનું સુખ એવું અલૌકિક મળે છે કે તો જે માનસી પૂજા કરે એ જ અનુભવી શકે. અને જો એને આ મૂર્તિનું સુખ અનુભવવું હોય અને ભગવાન સાથે ડાયરેક્ટ કન્સલ્ટ, ભગવાન સાથે જોડાવવું હોય તો આ માનસી પૂજા કરવાનો આગ્રહ રાખે એ મારી સૌને 2 હાથ જોડીને વિનંતી છે અને મારી અપીલ છે. આપનો બહુ આભાર કે આપને અમને ઇન્ટરવ્યુ આપ્યો. આભાર તો આપનો માનવાનો છે કારણ કે આપની પ્રવૃત્તિ બહાર હવે રજોગુણી
દેશોમાં બહારના વિદેશોમાં રહીને